મહાનગરપાલિકાના વોર્ડ નંબર 30 સ્થિત શોપિંગ સેન્ટર કંકપુર ખાતે ઉત્તર ભારતીય સર્વે સમાજ સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ 84ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ અને સુરત મહાનગરના અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વિશેષમાં આ કાર્યક્રમ અંતર્ગત પૂર્વ શાસક પક્ષ નેતા રાજકુમાર સિંહ અને અન્ય સાથી મિત્રો સાથે આમ આદમી પાર્ટી છોડીને ફરીથી ભાજપમાં પ્રવેશ કરતા હજારો લોકોમાં ખુશીની ઝલક જોવા મળી। આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ, સૌ ભાજપા પ્રેમીઓ અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે માનનીય પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબના બીજા કાર્યક્રમ હોવાથી આ પ્રોગ્રામ પૂર્ણ થયા પછી ઉપસ્થિત રહ્યા હતા, જેથી ભાજપા પ્રેમીઓમાં થોડી નારાજગી જોવા મળી હતી। કાર્યક્રમના અંતે ભોજનનું આયોજન કરાયું હતું, જેમાં દરેક કાર્યકર્તાઓ લાભ લઈ કાર્યક્રમને વિરામ આપી હતી। ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ 19 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે। તે પહેલા આજે 18 એપ્રિલના રોજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ એપીએમસી સર્કલ ખાતેથી મેગારેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા। લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે સુરતમાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે। બંનેએ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીને પોતાના રાજીનામા મોકલ્યા છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી હતી, જેમાં અલ્પેશ કથિરિયાનું નામ હતું। જો કે આજે રાજીનામું આપી દેતા આમ આદમી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાની 98 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી છે, જેમાં શિલ્પા શેટ્ટીનો જુહુનો ફ્લેટ અને બંગલો તેમજ રાજ કુંદ્રાના નામે નોંધાયેલા ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે। આ કેસ 2002ના બિટકોઇન પોન્ઝી સ્કીમ કૌભાંડમાં મની લોન્ડરિંગ સાથે સંબંધિત છે। એક્સ ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે। રાહુલ ગાંધી આજે કેરળના કન્નૂરમાં રેલી યોજી હતી। તેમણે કહ્યું કે કોંગ્રેસ અને દેશની વિવિધતાને સ્વીકારે છે। આપણે જુદી જુદી ભાષાઓમાં રહીએ છીએ, અસંખ્ય પરંપરાઓ, દરેકના અલગ અલગ ઇતિહાસ અને અલગ અલગ અભિવ્યક્તિઓનો સ્વીકાર કરીએ છીએ। ભાજપ દેશમાં એક ઇતિહાસ, એક રાષ્ટ્ર અને એક ભાષા લાદવા માંગે છે। ઇન્ડોનેશિયાના માઉન્ટ રૂઆંગ પર બુધવારથી સતત જ્વાળામુખી ફાટવાની ઘટના બની રહી છે। અહીં 24 કલાકમાં 5 વખત જ્વાળામુખી ફાટ્યો છે। ખતરાને જોતા રૂઆંગની આસપાસના વિસ્તારમાં રહેતા 11,000 લોકોને સલામત સ્થળે મોકલવામાં આવ્યા છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ આગામી 24 કલાક માટે એરપોર્ટ બંધ રાખવાનો આદેશ। બ્રાઝિલમાં એક મહિલા 68 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ લઈને બેંકમાં પહોંચી હતી। તે આ વ્યક્તિના નામે 2.71 લાખ રૂપિયાની લોન લેવા માંગતી હતી। એરિકા ડિસોઝા નુન્સ નામની મહિલા વ્યક્તિને કાકા કહીને બોલાવી રહી હતી। પોલીસે એરિકાની ધરપકડ કરી છે। આ ઘટના બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરોમાં બની હતી। ઇન્ડિયન પ્રીમિયર લીગ દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને 6 વિકેટે હરાવ્યું હતું। ટીમે 8.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 90 રનના ટાર્ગેટ ચેઝ કર્યો હતો। ઓપનર જેક ફ્રેઝરમેગરકે 10 બોલમાં 20 રન, શાઈ હોપે 10 બોલમાં 19 રન અને કેપ્ટન રિષભ પંતે 16 રન બનાવ્યા હતા। સંદીપને 2 વિકેટ મળી હતી।
મારુતિ સુઝુકી ઇન્ડિયા 9 મે 2024ના રોજ ભારતમાં તેની સૌથી લોકપ્રિય કાર સ્વિફ્ટનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરવા જઈ રહી છે. કાર તરફ લોકોનો ઝુકાવ જોઈને કેટલાક મારુતિ એરેના ડીલરશીપે તેના માટે ઓફલાઈન બુકિંગ લેવાનું શરૂ કરી દીધું છે. નવી સ્વિફ્ટ આ વર્ષે મારુતિ માટેના મુખ્ય લોન્ચ પૈકી એક હશે. શેરબજારમાં આજે સતત ચોથા દિવસે એટલે કે ગુરુવાર 18 એપ્રિલે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 454 પોઈન્ટના ઘટાડા સાથે 72,488 પર બંધ રહ્યો હતો. તે જ સમયે નિફ્ટી પણ 103 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. 22,044ના સ્તરે બંધ રહ્યો હતો.